નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવે બિલ ભરતા પહેલા થઈ જજો સાવધાન। જુલાઈ મહિનાની શરૂઆત હંમેશા નવા ફેરફાર માટે અને નવી નીતિઓ માટે લઈને આવે છે। આ વર્ષે પણ છત્તીસગઢના નાગરિકો માટે એક એવી સમાચાર સામે આવે છે તેમના ઘરમાં બજેટની સીધી અસર કરશે। છત્તીસગઢ રાજ્ય વિદ્યુત નિયામક આયોગે નાણાકીય વર્ષ 2026-27 માટે વીજળીના નવા દરો જાહેર કર્યા છે, જેમાં સરેરાશ 6.23% વધારો કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી સામાન્ય ગૃહિણીઓને લઈ ખેડૂતો અને નાના મોટા વેપારીઓ સુધીના તમામ વર્ગોના લોકોના વધારાનો આર્થિક બોજ પડવા જઈ રહ્યો છે। રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે આ સમાચાર થોડા ચિંતાજનક છે। ખેડૂતો જેઓ પહેલથી કુદરતી આફતો અને બજારના ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેમને પણ હવે પિયત માટે વધુ કિંમત ચૂકવવી પડશે। નવા ટેરિફ મુજબ કૃષિ પંપ અથવા તો અન્ય સિંચાઈના સાધનો ચલાવવા માટે ખેડૂતોએ હવે પ્રતિ યુનિટ 40 પૈસા વધુ ચૂકવવો પડશે। ખેતીમાં વીજળીનો ઉપયોગ અનિવાર્ય છે, તેથી આ વધારો ખેતીના કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારો કરશે, જેની સીધી અસર તેમની કમાણી પર પડશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।